નમસ્કાર મિત્રો, હવે સાવધાન રહેજો। 2 દિવસના વિરામ બાદ હવે વરસાદનું જોર વધશે। નવો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે। આગામી 12 કલાક એટલે કે 30 જુલાઈને વાર ગુરુવારે વરસાદની મોટી આગાહી કરાઈ છે। હવેનો જે વરસાદ હશે એ અત્યંત ભારે હશે। હવે પૂર જેવી સ્થિતિનું નિર્માણ થઈ શકે। આપ સૌ જાણો છો, આપણે તાલુકા પ્રમાણે સંપૂર્ણ સચોટ માહિતી આપીએ છીએ, જેમાં આઈએમડીનું મોડેલ હોય, વેધર મોડેલ હોય, સેટેલાઇટ તસવીરનું ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરી આગામી 12 થી 24 કલાક એટલે કે 30 જુલાઈએ કયા તાલુકાઓમાં અતિ ભારે વરસાદ વરસી શકે તાલુકા પ્રમાણે વાત કરીશું। પણ તે પહેલા વિડીયોને લાઈક કરી દેજો, આપણે આ ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તો મિત્રો, હવે ખાસ સમજો મિત્રો, પહેલા આપણે 30 તારીખના વરસાદના વિસ્તારોની વાત કરીએ, ત્યારબાદ 31 તારીખના વિસ્તારોની વાત કરીશું। તમને જણાવી દઉં કે 31 તારીખે વરસાદની માત્રા પણ વધશે અને વરસાદના વિસ્તારો પણ વધશે। વિડીયો પૂરો જોતા રહેજો। 30 તારીખે સૌરાષ્ટ્રમાં ખાસ કરીને ભાવનગર જિલ્લાના વિસ્તારો, ભાવનગરમાં ભાવનગર શહેરના વિસ્તારો હોય, ઘોઘાના વિસ્તારો હોય, તળાજા, મહુવા, જેસર, સિંહોર, ઉમરાળા, વલભીપુર, પાલીતાણા અને ગારિયાધાર તાલુકાના કેટલાય વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ વરસી શકે, કારણ કે યલો એલર્ટ જાહેર કરાયું છે। આ સાથે ગીર સોમનાથ જિલ્લામાં વેરાવળ, કોડીનાર, સૂત્રાપાડા, તાલાલા, ઉના અને ગીર ગઢડા તાલુકાના પણ કેટલાય વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ વરસી શકે। અમરેલી જિલ્લામાં પણ યલો એલર્ટ છે। અમરેલી જિલ્લામાં અમરેલી શહેરના વિસ્તારો હોય, બાબરાના વિસ્તારો હોય, બગસરાના વિસ્તારો હોય, ધારી, જાફરાબાદ, ખાંભા, લાઠી, લીલિયા, રાજુલા, સારકુંડલા અને વડિયાના પણ કેટલાય વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ વરસી શકે। આ સાથે દક્ષિણ ગુજરાતના વિસ્તારોની વાત કરીએ, દક્ષિણ ગુજરાતમાં નર્મદા, તાપી અને ડાંગ જિલ્લામાં 30 તારીખે એટલે કે આવતી 12 થી 24 કલાક દરમિયાન ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે। ઓરેન્જ એલર્ટ છે એટલે કે અતિ ભારે સુધીનો વરસાદ પણ વરસી શકે। આ સાથે છોટાઉદેપુર, વડોદરા, ભરૂચ, સુરત, નવસારી અને વલસાડ જિલ્લામાં યલો એલર્ટ છે, એટલે કે આ જિલ્લાઓમાં આવતી 12 થી 24 કલાક દરમિયાન મધ્યમથી ભારે વરસાદ વરસી શકે। હવે વાત કરીએ 31 તારીખે। મિત્રો, 31 તારીખે વરસાદની ઇન્ટેન્સિટી વધશે। ઇન્ટેન્સિટી એટલે કે વરસાદની તીવ્રતા વધશે। શરૂઆત આપણે દક્ષિણ ગુજરાતના વિસ્તારોથી કરીએ તો દક્ષિણ ગુજરાતમાં સુરત જિલ્લામાં 31 તારીખે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે, એટલે કે સુરતમાં સુરત શહેરના વિસ્તારો હોય, 84ના વિસ્તારો હોય, કામરેજ, ઓલપાડ, માંગરોળ, માંડવી, બારડોલી, પલસાણા, મહુવા અને ઉમરપાડાના પણ કેટલાય વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ, એકલ દોકલ વિસ્તારોમાં અતિ ભારે વરસાદ વરસી શકે। આ સાથે નવસારી જિલ્લામાં પણ ઓરેન્જ એલર્ટ છે। નવસારીમાં નવસારી શહેર, જલાલપુર, ગણદેવી, ચીખલી, વાસંદા અને ખેર ગામના કેટલાય વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ, એકલ દોકલ વિસ્તારોમાં અતિ ભારે સુધીનો વરસાદ પણ વરસી શકે। આ સાથે નર્મદા, તાપી, ડાંગ જિલ્લામાં પણ ઓરેન્જ એલર્ટ છે, એટલે કે આ વિસ્તારોમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે। તો ભરૂચ જિલ્લામાં યલો એલર્ટ છે। ભરૂચ જિલ્લામાં 31 તારીખે મધ્યમથી ભારે વરસાદ વરસી શકે। મધ્ય ગુજરાતના વિસ્તારોમાં પણ 31 તારીખે વરસાદની માત્રા વધશે, જેમાં ખાસ કરીને અમદાવાદ જિલ્લામાં યલો એલર્ટ છે। અમદાવાદ જિલ્લામાં મધ્યમથી ભારે વરસાદ વરસી શકે। આ સાથે આણંદ, ખેડા, વડોદરા, પંચમહાલ અને મહીસાગર જિલ્લામાં પણ યલો એલર્ટ છે, એટલે કે આ વિસ્તારોમાં પણ મધ્યમથી ભારે વરસાદ વરસવાની શક્યતા છે। આ સાથે ખાસ કરીને દાહોદ અને છોટાઉદેપુર જિલ્લામાં ઓરેન્જ એલર્ટ છે, એટલે કે આ જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે સુધીનો વરસાદ વરસી શકે। 31 તારીખે સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર, અમરેલી, બોટાદ, ભાવનગર, જુનાગઢ, ગીર સોમનાથ અને રાજકોટ જિલ્લામાં યલો એલર્ટ છે, એટલે કે આ વિસ્તારોમાં 31 તારીખે મધ્યમથી ભારે વરસાદ વરસી શકે। 1 ઓગસ્ટે મધ્ય ગુજરાતમાં અતિ ભારે વરસાદની આગાહી છે, કારણ કે મધ્ય ગુજરાતના બધા જ વિસ્તારોમાં 1 તારીખે ઓરેન્જ એલર્ટ છે। 1 ઓગસ્ટે ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં યલો એલર્ટ છે, એટલે કે આ વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ વરસી શકે। તો 2 તારીખે સાબરકાંઠા અને બનાસકાંઠા જિલ્લામાં ઓરેન્જ એલર્ટ છે, એટલે કે 2 તારીખે આ વિસ્તારોમાં ભારેથી પણ અતિ ભારે સુધીનો વરસાદ વરસી શકે। આ સાથે 2 ઓગસ્ટે ઉત્તર ગુજરાતમાં વાવ, થરાદ, પાટણ, મહેસાણા અને અરવલ્લી જિલ્લામાં યલો એલર્ટ છે, એટલે કે આ વિસ્તારોમાં મધ્યમથી ભારે સુધીનો વરસાદ વરસી શકે। 2 ઓગસ્ટે કચ્છમાં પણ યલો એલર્ટ છે, એટલે કે 2 તારીખે આ વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ વરસી શકે। તો મિત્રો, આ હતા આગામી 4 દિવસ સુધીના સમાચાર। 30, 31, 1 અને 2 ઓગસ્ટે કયા વિસ્તારોમાં ભારે વરસાદ વરસી શકે, ખાસ સાવચેતી રાખજો અને આપણી આ ચેનલ સાથે જોડાયેલા રહેજો। તમારા વિસ્તારમાં વરસાદ છે કે નહીં, વિસ્તારનું નામ લખી નીચે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં। વિડીયોને તમારા બધા ગ્રુપમાં શેર કરજો, જેથી બધા ખેડૂત મિત્રો સુધી માહિતી પહોંચે। વિડીયોને લાઈક કરી દેજો, સબસ્ક્રાઇબ